ખાલી ભજનો ગાયા નથી, ભેગો ભાવ. ભજન ગાવા વાળો જો ભજનમાં ભાવ ભેળવી ન શકે તોય ઉગે નહીં, એની કોઈ કિંમત નહીં. તમારી ઘરે 80 તોલા હોનું પડ્યું પડે, એનો ભાવ ઉતરી જાય તે હોનાની કોઈ કિંમત નહીં. એમ અહીં હારા ભજનિયા ભજન હારા હોય પણ એને પોતાની ગાયકી દ્વારા બહુ રૂડા કરી બતાવે. બાપુ પધારો. અને એમાં તમારા જેવા બહુ શિસ્તબદ્ધ સાંભળવા વાળા આ બે ભાઈઓએ જે મકાનનું વાસ્તુ કર્યું છે, સતીશ્વરના ઉમેદવાર એ પરિવાર, આટલા સાધુ સંતો આવ્યા, ગૌશાળાના લાભાર્થે જે આવક થશે એ બધી આવક સારા કાર્યમાં, શુભ કાર્યમાં જવાની છે. 12 બીજના ધણીના જ્યારે અહીંયા પાઠ મંડાણો હશે, 12 બીજનો ધણી એટલે ઘણાને ખબર નથી. 12 બીજનો ધણી એટલે જગદીશજી બાપુ બીજકથી 12, જે મારાથી તમારાથી કાંઈક જુદો પડે, જેને માના ઉદરમાં 9 મહિના 13 દિવસ ઊંધે માથે લટકવું ન પડે. એ તો આ દેશનો રાજા અજમલજી જેવા ભજન કરે અને પારણી આવીને પહોંચી જાય એવા 12 બીજના ધણી રામદેવજી મહારાજ. શોર્ટ એન્ડ સ્વીટ આપણે સન્માન વિધિ લઈએ, કારણ કે ઘણી વખત કાર્યક્રમમાં જાય ને સન્માન થાય ને એટલે સાંભળવા વાળા એમ કે સન્માનમાં ટાઈમ બહુ લગાડ્યો. પણ સાહેબ, મહેમાનો આવે, સાધુ સંતો આવે, એનો જો વિવેક ન જાળવી તો પછી ભજન સાંભળવાનો મને તમને અધિકાર નથી. એટલે બહુ ટૂંકા સમયમાં આપણે સન્માન લઈ લઈએ. અહીં પાંચાભાઈ આહિર ચોબારી, જો કે ચોબારી ડાયરો, લુણવા ડાયરો, આ તો અમે વર્ષો સુધી ભજનિયા કર્યા છે. તો પાંચાભાઈનું સન્માન ભાઈ સતીશ્વરને આપણે કહેશું, બાવાજીને, ગુરુજીને, કે આપ સન્માન કરો, સ્વાગત કરો. સાલ દ્વારા પાંચામામાં આવો. પાંચાભાઈ આહિર ચોબારી, કડોલથી હીરાભાઈ આહિર, હીરા મામા આવો. પ્રાણ દાદા માધાપરથી પધાર્યા છે, એમને હું આમંત્રણ આપીશ કે આપ પધારો અને સન્માન સ્વીકારો. જીનાબ જીનાબ. વિમલભાઈ સોરઠિયા, વિમલભાઈ. વિમલભાઈ સોરઠિયા, મેહુલભાઈ આહિર અંજાર, મેહુલભાઈ. ડાયાભાઈ, 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 ડાયાભાઈ આહિર આવો, મામા આવો. લાલાભાઈ આહિર કડોલ, કડોલ ડાયરો. વિજયભાઈ સોરઠિયા અંજાર. કિરણભાઈ સરપંચ. બેંજો વાદક ભાઈ બેંજા ઉપર આવે. એના સિવાય આપ સૌ વંદનીય સંતો, વડીલો, યુવાનો, આપ સૌ સન્માનને પાત્ર છો, લાયક છો. આપ સૌને આવકારીએ. સંતોના સન્માન દિવસના આશીર્વાદ મેળવ્યા છે આ પરિવારે. જીતુગીરી બાપુ, જેને હમણાં જ ગણપતિની સ્તુતિ વંદના દ્વારા
કાર્યક્રમની શરૂઆત કરી. બહુ રૂડા ભજનિયા, ભજન રૂડા હોય, સંતોના શબ્દો છે, સ્વાભાવિક છે, પણ પોતાના કંઠ દ્વારા, પોતાની કલા દ્વારા. જીતુગીરી બાપુ આવો. જેમને હવે સાંભળવા છે, જેમને આખું ગુજરાત સાંભળે છે, જેમને સાધુ સંતો સાંભળે છે, જુનાગઢ થી ભગવતીબેન આવ્યા છે. હમણાં જ અમે રવેચીમાના સાનિધ્યમાં વાગડમાં બહુ આનંદ કર્યો. શ્રીબેનને આમંત્રણ આપીશ કે આવો અને ભગવતીબેનને આપ આશીર્વાદ આપો. બહુ રૂડા ભજનિયા ભગવતીબેન સમાજ સામે રજૂ કરે છે. આજકાલનો જે વિકૃત માહોલ છે અત્યારે, એનાથી કંઈક જુદા અત્યારે જે વિકૃતિ હાલી રહી છે, એમાં આ સાલે તો નવરાત્રીમાં હદ થઈ ગઈ છે. રમવા વાળા નાચે એનો તો વાંધો નહીં, પડે 80% તો ગાવા વાળા નાચ્યા છે, જેને મર્યાદા નો ભંગ કહેવાય. હા, મારે ભાગે તો ગુરુને જ કહું, આપ સન્માન સ્વીકારી લઉં. સતીશવનજીને આમંત્રણ આપવું. જેટલા વગાડવા વાળા છે બધાનું આપ સ્ટેજ ઉપર આવીને એક એક શાલ ઓઢાડી દો. આ બધા આ બાજુ બેઠો ડાયરો અમારો. આ તો શાલુ બાવાજી બહુ હારી રાખી છે, નગર બાપુ અમારા સન્માન થાય ને એટલે કલાકારો બહુ રાજી થાય. પછી એ શાલ ઘરે જઈને ઘરવાળા ધોવે એટલે ટોવાલ થઈ જાય. અને બીજા ધોપમાં તો નેપકિન ને એને ભગું હાવ થોડુંક જ છેટું રહી. પણ આટલા બધા સંતો આવ્યા હોય મકાનના વાસ્તામાં, દિવસના ભંડારો, 12 બીજના ધણીનો પાઠ મંડાતો હોય એવા રૂડા આયોજનમાં, અને એમાં રાત્રે સંતવાણી જાગરણ, એના નિમિત્તે આપણે મળ્યા છીએ. એક પછી એક જે ભજનિયા રજૂ થયા, કરોલ ચોબારી શાંતિદાસજી આવ્યા તો એમનું સન્માન. વાદોસ આવો. વાહ, વાહ. સાધુ સમાજ બેઠો હોય, ગામડું ગામ છે, મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠા છે. હું ઘણી વાર એક પ્રસંગ રજૂ કરું છું. આજે 5 મિનિટ ની વાત કરીને પછી ભગવતીબેનને સાંભળશું આપણે. એ પડીને જાલો
મારી માતાઓ બહેનો દીકરીઓને વિનંતી કરવા આવ્યો છું કે ઘરે લગ્ન હોય ને તો આપણા કચ્છ વાગડના સૌરાષ્ટ્રના જે લગ્ન ગીતો છે ને એ ગાજો. કોઈ હલકા ગીતો, કોઈ ફેશનના ગીતો ગાજો માં. વર્ષો પહેલા સાહેબ નવરાત્રીમાં ગરબા ગાતા. એની મજા કઈક જુદી હતી, એક વાતાવરણ ઊભું થતું. આજકાલ જે ગવાય છે તે આપણે બહુ ઊંડાણમાં નથી જવું, કોઈને કઈ કહેવું નથી. પણ આ સાલની નવરાત્રીમાં હદ વટાવી દીધી. બાપુ આ ઋષિ મુનિઓનો દેશ છે જગદીશગીરી. આ રામ અને કૃષ્ણની ભૂમિ સાહેબ. અહીંયા તો ખાલી પાંચાળી રાડ કરે કૌરવોની સભામાં કે હે કનૈયા અબ રખી લે હું લાજ મોરી. ખાલી રાડ નીકળે કહ બોલાય દ્વારિકાના મહેલમાં હું તો એને બેઠો થઈ જાય સાહેબ. કૃષ્ણ અભ્યાસ કરવા જેવો ભગવાન છે. સંપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ જેને કહી શકાય, પ્રેમનું પ્રતીક કહેવાય. એ ગોકુળમાં લીલા કરે અને કુરુક્ષેત્રના મેદાનમાં જરૂર પડે સુદર્શન ચક્ર ઉપાડી લે સાહેબ. ખાલી રાડ કરી જીવને જ્યાં સુધી અભિમાન હોય ને ત્યાં સુધી બાપુ શિવ મળે નહીં. પાંચાળીને અભિમાન હતું કે આપને ટેકા દેવા મારા 5 પતિ બેઠા છે. કોની તાકાત છે મારા હમી ઊંચી આંખ કરે. દુશાસન ચીર ખેંચવા મંડાણો. 5 પાંડવો બેઠેલા એક પછી એક નીચી મુંડકી કરી ગયા. સાહેબ મારી તમારી શક્તિ ટૂંકી પડે ત્યાં કનૈયાને યાદ કરવો પડે, કાં તો ભગવતીને યાદ કરવા પડે, કાં રામને યાદ કરવા પડે, કાં તો જે શક્તિને જયતી મંગલા કાલી કૃપાલી મહાકાલી દુર્ગા શિવા ધાત્રી સુધા સુહા શૈલપુત્રી બ્રહ્મચારિણી કુસુમડા ચંદ ઘટા કાત્યાની કાલરાત્રી મહાગૌરી જે માતાજીને તમે માનતા હો એને યાદ કરવા પડે. હમણાં એક મૂર્તિઓ કન્યા જોવા ગયો, અલગ રૂમમાં બેઠેલો. પહેલા જ કન્યાના મમ્મી આયા. મમ્મી આ દેશની નથી, મમ્મી પશ્ચિમમાંથી ગુડાણી છે. મમ્મી ભારતમાં હતી જ નહીં. આ દેશમાં તો મોઢે બોલું માં, ત્યાં તો મને મારું હાથે નાનપણ સાંભળે, પછી મલક બધાની મજા મને કરવી લાગે કાગડા. જીતુગીરી બાપુ માં કહેતા. આ વડીલોને પૂછી લ્યો, મમ્મી લુખું લાગે સાહેબ, મમ્મી નો રે હમી. અને હવે તો સુધરી ગયા છે, મમ્મી નથી કહેતા મોમ. અરે તારી મોમ માથે પડે બોમ. આ ક્યાં જઈને ઉભું રહેશે એનું કાંઈ નક્કી નથી. શામજી મામા અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુઢાને પૂછે છે. આ તો મતલબથી સૌને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવી અહીં કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે ને કણ અહીં કોણ કનૈયાને પૂછે છે. બહુ સુધરી ગયા તમે. ભગવતી આશાપુરાને મંદિરે જઈને એમ કહો કે હે આશાપુરા મમ્મી ત્રિશુળ દો, આ કરીને મારી નાખે. પણ ખાલી એમ કહો કે હે માં એકાક્ષરી અક્ષર છે સાહેબ, પણ તરત હાજર થાય. એટલે ગામડું ગામ 2 જ મિનિટની મારે વાત કરવી છે. વરપક્ષના વેવાઈએ એમ કીધું હોય કે ઠાકોરજીના મંદિરે ઝાલર વાગશે એટલે મેં જાન લઈને આવશું. સાહેબ હમી હાથનું ટાણું હોય, મારે પ્રસંગ સંતનો રજૂ કરવો છે, ફાઉન્ડેશન બાંધું છું. અને બરાબર ઠાકોરજીને મંદિરે ઝાલર વાગવાની તૈયારી થઈ ચૂકી હોય, જાન આવી ન હોય ને એટલે આપણી બહેનો દીકરીઓ ગીતો ગાતાની. ગીત કેવા હતા કે સાંજ એ પડીને ઝાલર વાગી મારે લાડકડી ના વર વેલા. શું ગીતો છે આ દેશ છે. એક
ત્રાજવામાં દેશના સંતોના ભજનિયાને રાખી દઈએ અને એક ત્રાજવામાં મારા ને તમારા લગન ગીત કચ્છ વાગડના રાખીએ ને અર્થ બેનો હરખો નીકળે સાહેબ. કે જાન કેમ મોડી થઈ છે ટકોર કે વરના એ દાદાજીને સાફો નો તો એક તમારી જ્ઞાતિમાં ગવાય છે થોડીક ઝલક જ, પછી મારે ભજન જ આપણે સાંભળશું. કન્યા વિદાયનો પ્રસંગ આવે. આ તો હવે સમય ફરી ગયો આપણા ગામડાનો. પેલા ગામમાં ગમે તેની દીકરીના ગમે તે જ્ઞાતિની દીકરીના લગ્ન હોય ભગુભાઈ, આખું ગામ પાદર સુધી એને વોડાવા જાય. પેલા તો દેવસ્થાનને પગે લાગતા, વરઘોડિયા કે આ ગઢવીના ખેતર પાર છે, આને પગે લાગો, અહીંથી નીકળાય નહીં. આ ભગવતી મોમાએ બેઠા છે એને પગે લાગો. કોઈ દી જીવનમાં દુઃખ ન આવતું, હખડ ડખડ ડખા ન થતા, નાતને ભેગું ન થવું પડતું, કારણ કે દેવસ્થાનના આશીર્વાદ મળતા. હવે કોઈની પાસે ટાઈમ નથી, વોરા ભેગે તો સીધી હબાક દઈને ગાડીમાં જ બેસી જાય. હવે તો કન્યા રોતી નથી, સામેવાળા રોવે ક્યાં ગો, બધે નહીં, બધે રોવે તો કેમ હાલે. અમને એક જગ્યાએ ગોર બાપે હાકલ પાડી, કન્યા પધરાવો સાવધાન. ત્યાં તો દહક બેનપણી આવી, જેમ મકાનમાંથી ગોદરેજનો કબાટ કાઢે એમ કન્યાને કાઢી અને ધીમે ધીમે ચોરીમાં આવવા મંડાણી. વરરાજો ચોરીમાં બેઠો બેઠો નજર કરી નક્કી કર્યું કે હે મોત કા સામાન આ રહા. એને એમ થયું કે યમરાજ આવે છે. એમાં પત્ની નહોતી દેખાતી અને ઓલી બાઈ આવીને આમ બેહી ગઈ. 4 મંગળ વર્તાઈ ગયા. પછી ગોર બાપાએ કીધું કે પત્નીએ પતિના પગલે પગલે ચાલવું. એટલે જે કન્યાના લગ્ન હતા એ ઊભી થઈ ગઈ કે ગોર બાપા બધી સલાહ મંજૂર છે, આ છેલ્લી વાત મંજૂર નથી પગલે હાલવાની. કે કેમ? કે આ ટપાલી છે, 3 ગામની ટપાલ વેચે, એને પગલે હાલું તો કોઈ લાંબી થઈ જાવ ને. પણ એને એ ખબર નથી ધર્મ અર્થ કામ અને મોક્ષ એની છે. એટલે પાદરમાં વોડાવા આવતા આખું ગામ મળી લે, એની બેનપણીઓ મળી લે સાહેબ. માં અને દીકરી મળે ને એ દ્રશ્ય જોજો સાહેબ. હું તમને એક ટકોર કરું છું એક સાહિત્યકાર તરીકે. કદાચ તમારી ઘરે દીકરીનો જન્મ ન થયો હોય અને તમે બહુ રૂપિયાવાળા હો ને, પરમાત્માએ તમને બહુ રૂપિયા આપ્યા હોય તો તમારા પરિવારમાં છેટે 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 કોઈ ગરીબ પરિવારની દીકરી હોય ને એના લગ્ન કરાવી દેજો ને એને વોડાવજો ને માથા ઉપર હાથ મૂકજો. તમને ખબર પડશે કે દીકરી પાત્ર શું છે સાહેબ. અમથા આ કન્યા બેટી બચાવો ને એ કઈ સૂત્ર એમને એમ નથી આપ્યું સાહેબ. હું કોઈ રાજકારણી નથી પાછો, પણ માં અને દીકરી મળે એ પ્રસંગ કરુણ છે જીતુગીરી, પણ મંગલ કરુણ છે. બે બાજુ આનંદ છે. છેલ્લે 80 વર્ષનો બુઢો બાપ સફેદ ચાંદીના પતરા જેવી દાઢી રહી ગઈ હોય અને માનવા પક્ષનો કોઈ માણસ એમ કે હવે તમારે દીકરી બાને મળવું તો મળી લ્યો. દીકરી છે એ બાપના કાળજાનો કટકો છે સાહેબ. 80 વર્ષનો બુઢો બાપ ધીમા 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 ડગ માંડી દીકરીને મળવા આવતો હોય. દીકરી વેલડામાં બેહી ગઈ હોય વાદોશ વાવેગઢ. એ સમયમાં અમારી જ્ઞાતિમાં ગઢવી જ્ઞાતિમાં એક, જો કે તમારે ગવાતા હશે પણ અમારે એક ગીત ગવાય છે કે દીકરી વેલડામાં બેહી જાય પછી કે વેલમાં એ બેહીને બેની બા એના દાદાને જોવે. ઓહો મારો બાપ આવ્યો છે, એનો દાદોજી આવ્યા છે બોડાવવા. સાહેબ એવું જ અમે હાથનું ટાણું આખું ગામ પાદરમાં મળ્યું છે. એ ગામ કોઈ નાટક ચેતક જોવા નહોતું મળ્યું, તમાશો જોવા નહોતું મળ્યું, પણ 18 વર્ષની આયરની દીકરી સાસરે જતી હતી ને એને વોડાવવા માટે મળ્યું સાહેબ. એના ફૂઈ તેડવા આવ્યા છે, એના સાસુ તેડવા આવ્યા છે. હમીહાનનું ટાણું છે સાહેબ. વિદાય મળી ગઈ. દીકરી વેલડામાં બેસે.
એ હમે હાથનું વેલડું હાલતું થયું. બીજે દિવસે નાડાકવા સૂરજનારાયણ ચડ્યા. વેલડું ભાદર નદીને કિનારે ભોગે છે. વેલડામાં બેઠા બેઠા 18 વર્ષની આયરની દીકરી, બીજા કોઈ નહીં, અમરમાં હતા. અને એની સાસુ ફૂઈ એમ કે છે, ભલામણ કરે કે બેટા અમર, ઓલું જે ગામ દેખાય દેવકી ગાલોડ છે, અને એની બાજુમાં ગામ દેખાય થાણા ગાલોડ છે. દીકરી ઓલી જે આંબલિયું દેખાય અવિચળ આંબલિયું, જ્યાં ધોળો નાખ્યો ધરાર, 3 ધારું ત્રિશુળ માંડે ડાડો મેકરણ, અને જાજમ જૂના દેશની પાથરી પરબ મોજાર, ઈ કચેરી કીર્તારની માંડે ડાડો મેકરણ. બેટા ઈ આંબલિયા નીચે કચ્છના કબીર કહેવાય એવા સંત મેકરણ દાદાએ સાધના કરી છે. જીનામ જીનામ જીનામના ઉચ્ચાર થયા છે. દીકરી આ ઈ આંબલિયું છે. અને બેટા એક વાત કહી દઉં કે આ ભાદર નદીમાં હું સ્નાન કરીને કાળિયા ઠાકોરની 5 માળા ફેરવી લઉં કૃષ્ણની, પણ બેટા એક ભલામણ કરું છું કે ઓલી થોરિયાની વાડની બાજુમાં ન જાતી. કે જોજો હવે અમરના ફૂઈ એના સાસુ છે સ્નાન કરી અને હાથમાં માળા લઈને મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે ડોર છે ધ્યાન લગો નટકી, ઈશ્વરની હારે તાર લાગી ગયેલો સાહેબ. અને ધ્યાનમાં બેહી ગયા કૃષ્ણના મુરલીધરની ધ્યાનમાં. આ બાજુ 18 વર્ષની આહિરની દીકરીને વિચાર આવ્યો કે ફૂઈએ હું કામ ના પાડીએ છે. સાયકોલોજી મનોવિજ્ઞાનનો નિયમ છે દાદા કે તમને મને કોઈ ના પાડે કે ન્યા ન જાજો એટલે જીવ જાય. 18 વર્ષની આહિરની દીકરીને વિચાર આવ્યો કે ફૂઈએ હું કામ ના પાડીએ છે. સાહેબ ડગલા મંડાણા થોરિયાની વાડની બાજુમાં જાય છે. 80 રક્તપીતિયા રોગીઓ બેઠા છે. 80 વર્ષની એક ડોશીમાની આ દેશનો સાધુ સેવા કરે છે. અને ડોશીમા રાડ કરે છે કે રેવા દો દેવીદાસ બાપુ, રેવા દો, મને પીડા બહુ થાય છે. તેથી સંતની આંખના ખૂણા ભીના થયા. સાધુ બેઠા છે ને સામે, એ મારા તમારા માટે જીવે છે. એને એના દીકરા દીકરીઓ પરણાવવાનું નથી, મારી તમારી સમાજની ચિંતા કરે સાહેબ. આ દેશનો કોઈ સાધુ મને તમને હોપે હુકમ કરે ને તો જગદીશગીરી એનો અનાદર ન કરવો, ન થાય તો બેહી જાવું, પણ એનો કોઈ દી અપમાન ન કરવું સાહેબ. સાધુ મને તમને કાંઈ કહેતા હોય ને એમાં મારું તમારું હિત હોય, મારા તમારા પરિવારનું હિત હોય. નકા તો આ બાવલિયાને શું કામ આપણે તેડાવીશ? એ તો કલ્યાણ છે જ એમનું, તો મારા તમારા કલ્યાણ માટે. 80 વર્ષના ડોહીમાં જ્યારે વેદના રાડું કરતા હતા ત્યારે આ દેશના સંતના આંખના ખૂણા ભૂના થયા. સંત દેવીદાસ બાપુએ એટલું કીધું કે માં, આ દુઃખ તને આવ્યું ક્યાંથી? તેથી 80 વર્ષના ડોહીમાં કીધું કે બાપુ મારા લગ્ન લેવાના, હું હારે પરણીને આવીને આખું ગામ મને જોવા આવ્યું હતું, પણ બાપુ ઉંમર આટો લઈ ગઈ, મને રૂવાડે રૂવાડે રક્તપિત્તનો રોગ લાગુ પડી ગયો. અને મારા પેટના દીકરાએ કહી દીધું કે જા માં, જા તું આખા ગામને ભરખી જાય. બાપુ આ સમાજ નુગણો છે, અહીં તો પેટના દીકરા મૂકી દે બાપુ, આ સમાજ છે. અને તેથી 18 વર્ષની આયરની દીકરી અમર સાંભળતા હતા. વિચાર આવ્યો કે જો પેટના દીકરા મૂકી દેતા હોય તો આ સંસારના કીચડમાં પડીને શું કરવું સાહેબ? હવે વિચાર કરજો, હવે સાંભળજો. આ બાજુ એના સાસુ સ્નાન કરી નજર કરી અમર થોરિયાની વાડની બાજુમાં ઉભા હતા. રાડ નીકળી ગઈ કે બેટા અમર, દીકરી માથે ઓઢી લે, તને રોગ લાગુ પડી જશે. તેથી 18 વર્ષની દીકરીએ સામજી મામા એટલું કીધું હતું કે ફૂઈ, રોગ તો આ સંતની સેવાના દર્શન કર્યા ને ત્યારથી લાગી ગયો છે. તમારા દુનિયાના કોઈ ડોક્ટરોની તાકાત નથી, કોઈ વૈદ્યોની તાકાત નથી કે મારો રોગ મટાડી શકે. તમામ દાગીના, કાંબી કડલા અણવન વિછિયા આરલો, તમામ હેતકના દાગીના પહેરેલા ઉતારીને સાસુને એટલું કીધું કે ફૂઈ લ્યો આ તમારા દાગીના. કચ્છ કાઠિયાવાડ હાલાર બરડો આખા ગુજરાતમાં ફરી અને આયરનું કોઈક હારું ખોરડું જોઈ અને હારા દીકરી કોઈક જોઈને એને પરણાવી દેજો તમારા દીકરાને, મારે તો આ સંતની સેવામાં રોકાવું છે. અને પછી તો આપને સૌને ખબર છે કે જોબન હિલોડે ઝૂલતી આહિરની બાળા હતી, ત્યાગી સુખો વૈભવ તળા, જેને વૃત્તિવાળી વિશ્વાસમાં એવી પ્રગટ પીરાઈ જુઓ પરબે અમર દેવીદાસમાં. ખાલી અમર નહીં, અમર દેવીદાસ લેબલ લાગે સાહેબ. આપ આજ પણ પરબની જગ્યામાં જાજો, એના વાઇબ્રેશન મને તમને અસર કરે છે.
એના વાઇબ્રેશનો સાહેબ મને તમને અસર કરે. પ્રભની જગ્યાની બહાર ઉભા રહેજો. તમારા ને મારા હલકા વિચારો હશે ને એ જગ્યામાં પગ મૂકશો એટલે વિચારો પવિત્ર થઈ જશે. આ ભજનની તાકાત છે. અને એ ભજનિયા સાંભળવા માટે મળ્યા છીએ. અને એટલે ગામડા ગામની પણ બાયું એમ કે ગંગા સતી પાનબાઈ કે મેરું તો ડગે એના મનના ડગે ની પાનબાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ અને શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન, જેનો એક રંગ હોય. આ સંતોના યુનિફોર્મ છે. એક કંપનીના યુનિફોર્મ હોય, એક સ્કૂલના યુનિફોર્મ હોય. અમારા કલાકારોના યુનિફોર્મ નથી. એ મારા દીકરા ચટાપટા પહેરીને નીકળી પડે. ખબર નથી ગાય છે ગંગા સતી પાનબાઈ ના ભજન, પણ એનો પહેરવેશ આ વરવો ભૂંડો હોય. અરે સતી તોરલ એમ કે હે જાડેજા મોતીડા હેરણમાં ઓરાય, માથે ગણ કેરા કા ફૂટે એ તો ફટકિયા કહેવાય. અધૂરિયા છે ને એ અડધેથી નીકળી જાય સાહેબ. પણ એવા ભજનિયાને જ્યારે મોજ જીતુગીરીને હજી તાળીથી વધાવો. એને મને આનંદ છે કે એના પિતાજીનો વારસો એને જાળવ્યો છે. અને હવે ગુજરાતનું ગૌરવ જેને કહી શકીએ. જો આ વખાણ કરીને મારે જીતુગીરી પાસે તારીખો નથી જોતી અને ભગવતીબેન પાસે તારીખો નથી જોતી, કારણ કે રવેચીમાની એવી આઈ હોનલની મોગલની કૃપા છે. ઇતના દિયા સરકારને જીતની મેરી ઓકાત નહીં, એટલે એવું કાંઈ છે નહીં. પણ ભજન બે ભજનિક છે એટલે મને બહુ વાલા લાગે છે. એટલે આ દીકરી બહુ રૂડા ભજનિયા ગાય છે. ભગવતીબેન સમય એટલા માટે અત્યારે લીધો મેં, મને ખબર છે કે ભગવતીબેન ગાશે પછી ડાયરો પાંખો થશે. હવે આખી જિંદગી સંચાલન કરીને 5-5 મિનિટ બોલીને જગદીશગીરી મૂકી દેવું ને એ બંધ કર્યું છે. કોઈ બોલાવે કે ન બોલાવે કાંઈ ફરક ન પડે, પણ આનંદ જરૂર કરવો છે ભજનમાં. એટલે ભગવતીબેનને આમંત્રણ આપો. આપ તાળી વધાવો. ભગવતીબેન ગૌસ્વામી.